ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાતે પહોંચ્યા હતા. મેયર, પોલીસ કમિશનર તેમજ ધારાસભ્યો સાથે માર્કેટની મુલાકાત કરી હતી અને માર્કેટની પરિસ્થિતિનો અધિકારીઓ સાથે વાતચીત કરીને ચિતાર મેળવ્યો હતો. આગની ઘટના બાદ માર્કેટની પરિસ્થિતિ જોયા પછી વેપારીઓ સાથે વાત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિવશક્તિ માર્કેટ ખાતે પહોંચ્યા હતા અને માર્કેટના નિરીક્ષણ કર્યા બાદ વેપારીઓ સાથે મળ્યા હતા અને વેપારીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું. પહેલા વેપારીઓને માર્કેટમાં પ્રવેશ આપી જેમનો માલ સામાન હશે એમને બહાર કાઢવામાં આવશે અને કોનું કેટલું નુકસાન થયું છે તેની તપાસ કરવામાં આવશે. જેનો ઇન્સ્યોરન્સ નથી એ વેપારી માટે ખાસ બેંક અને ઇન્સ્યોરન્સ કંપની સાથે વાત કરી એમની મદદ કરવામાં આવશે. મેયર, પોલીસ કમિશનર તેમજ ધારાસભ્યો સાથે માર્કેટની મુલાકાત કરી અને માર્કેટની પરિસ્થિતિના અધિકારીઓ સાથે વાતચીત કરીને ચિતાર મેળવ્યો. આગની ઘટના બાદ માર્કેટની પરિસ્થિતિ જોયા પછી વેપારીઓ સાથે વાત કરી વેપારીઓએ માલ સામાન બહાર કાઢવા દેવામાં આવે તેવી રજૂઆત કરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, તંત્ર વેપારીઓમાંની મદદમાં ખડે પગે છે. જે વેપારીઓના ઇન્સ્યોરન્સ છે તેમને તંત્ર તરફથી તમામ પ્રકારની ઇન્સ્યોરન્સ જલ્દી મળે તે પ્રકારે મદદ કરાશે. ફાયરના અધિકારીઓનું પણ ગૃહ રાજ્યમંત્રીએ સન્માન કર્યું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.